ચોમાસાની ખેતી માટેનું મિની ટ્રેક્ટર બનાવવામાં આવે છે. અને જોઈ લો તમે, રાજકોટના જીગરિયા એન્જિન ઉપર બનાવવામાં આવે છે, જેથી કરીને કોઈપણ ખેડૂત ગમે ત્યાં રિપેરિંગ કરાવી શકે છે અને ગમે ત્યાં આનો કારીગર પણ મળી જાય છે અને સ્પેર પાર્ટ પણ સસ્તા મળી આવે છે આના, અને કોઈપણ જગ્યાએ રિપેર પણ થઈ શકે છે. એટલા માટે આ એન્જિનને ઉપયોગ કરવામાં આવ્યું છે. અને આ એન્જિનને ઉપયોગ કરવામાં કારણ કે આની એવરેજ પણ સારી આવી રહી છે, ડીઝલ ઓછા વપરાશ થાય છે આમાં. અને જોઈ લો તમે, જેમ 4 વ્હીલ ગાડી આવે છે એ ટાઈપ બનાવ્યું છે. કોઈ પણ વ્યક્તિ હાંકી શકે છે, લેડીઝ પણ હાંકી શકે છે આને. અને 4 વ્હીલ ટાઈપ સ્ટેરિંગ પણ આપવામાં આવી રહ્યું છે. જોઈ લો તમે, આ પાછળ હાથી પણ જોતે છે, બ્રેક આપેલી છે, લીવર, ક્લચ, ગેર બધું ટોટલી આપ્યું છે. અને આ જગ્યાએથી હાથી નીકળી જાય અને અહીંયા નાની પાછળ ટ્રોલી પણ જૂતી શકે છે. આ જગ્યાએથી નીકળી જાય છે. આ જેમ મોટા ટ્રેક્ટરમાં હુક આપ્યો છે એમાં અહીંયા હુક આપ્યો છે. આ નીકળી જાય, અહીંયા પાછળ નાની ટ્રોલી પણ જૂતે છે, એટલે માલ સામાન ખેડૂતને લાવવામાં પણ લાવી શકે છે. મોટા ટાયર પણ એવા નકશીવાળા આપ્યા છે. આ સીટ પણ જમ્પિંગવાળી સીટ આપવામાં આવી રહી છે, જેથી કરીને જમ્પિંગ થઈ શકે છે અને કોઈપણ જાતના રોદા આવે તો હાંકવાને તકલીફ પણ નથી પડતી. જોઈ લો, આમાં મોટા ટ્રેક્ટર માફક સેન્ટર પિને આપેલી છે અને સપ્રેશને આપેલું છે. જોઈ લો તમે, એક વ્હીલે રોદો આવે તોય પણ કંઈ થતું નથી. આ સપ્રેશન આપવામાં આવી રહ્યું છે મોટા ટ્રેક્ટરની માફક, જેમ ટ્રકમાં આગળના વ્હીલમાં સપ્રેશન આપે છે તે ટાઈપ આમાં સપ્રેશન પણ આપવામાં આવી રહ્યું છે. ફોર વ્હીલ ટ્રેક્ટર ખેતીમાં હાલવા વાળું ભાઈ, આગળ પાછળ બે બાજુ હાલે છે. ટ્રેક્ટર આવી રહ્યું છે ભાઈ, 4 વ્હીલ ટ્રેક્ટર. જોઈ લો.